લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે મોદી સરકારને લઈ પાટણના યુવાનો શું માની રહ્યા છે? વર્તમાન પરિસ્થિતિને લઈ મોદી સરકારના નિર્ણયને કેવી રીતે મૂલવી રહ્યા છે? આવો જોઈએ અમારી વિશેષ રજૂઆત યુવાનોના મૂડમાં શું છે પાટણના યુવાનોનો મૂડ। લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે પાટણના યુવાનો શું કહી રહ્યા છે, કેટલો સંતોષ છે મોદી સરકારથી ને હાલની વર્તમાનની પરિસ્થિતિને લઈને શું છે તેમના વિચાર તે જાણવાનો પ્રયાસ કરીએ। હાર્દિકભાઈ, આપને શું લાગી રહ્યું છે? હાલમાં જ એર સ્ટ્રાઇક સૌથી વધુ ચર્ચાતો મુદ્દો છે, રાજનીતિ પણ અહીંયા શરૂ થઈ ગઈ છે, આંકડાઓ પર પણ હવે સવાલ ઉઠી રહ્યા છે, શું લાગી રહ્યું છે? જ્યારે દેશના સ્વાભિમાનની વાત હોય, સૈનિકોના ગર્વની વાત હોય ત્યારે રાષ્ટ્રનીતિ બહુ મહાન હોય છે। રાજનીતિ કરતાં રાષ્ટ્રનીતિ માન્ય વડાપ્રધાને નિભાવવી જોઈએ અને જે રીતે દિન પ્રતિદિન ભાજપ જેનો જશ્ન મનાવી રહી છે એ બિલકુલ ન હોવું જોઈએ। રાજકારણની અંદર રાષ્ટ્રનીતિ એ અલગ વસ્તુ છે અને રાજનીતિ પણ એ અલગ વસ્તુ છે। જ્યારે દેશના સ્વાભિમાનની વાત હોય, જ્યારે લશ્કરની વાત હોય, સૈનિકની વાત હોય ત્યારે રાષ્ટ્રનીતિ હોવી જોઈએ, રાજનીતિ ન હોવી જોઈએ। આપ શું માનો છો? પ્રધાનમંત્રી જ્યારે શપથ લીધા ગુજરાતના હતા ત્યારે ગુજરાતી તરીકે ઘણી બધી આશા અપેક્ષાઓ હતી, એ આશા અપેક્ષાઓમાંથી કેટલી પૂરી થઈ? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તો સૌપ્રથમ શપથ લીધા વખત એમ જણાવ્યું હતું કે સંપૂર્ણ ખેડૂતોના દેવા પહેલાં શપથ લઈ શરૂઆતમાં જ માફ કરીશ, તે હજુ સુધી માફ થયા નથી અને બીજા બધા ઘણા પણ વાયદા કર્યા હતા એ હજુ સુધી પૂરા થયા નથી, એટલે આ વખત અમે કોંગ્રેસ સરકાર ઈચ્છીશું। આપ શું માનો છો? હવે જો કે એર સ્ટ્રાઇકના બધી વાતો આવી એટલે રામ મંદિરનો મુદ્દો સાઈડમાં રહી ગયો છે, લાગે છે જ્યારે મેનિફેસ્ટો આવશે ત્યારે રામ મંદિરનો મુદ્દો છે ફરી ચર્ચામાં આવશે? રામ મંદિરનો મુદ્દો ફક્ત ચૂંટણી માટે જ છે, ચૂંટણી આવે ત્યારે જ લોકોને યાદ આવે છે। રાજકારણીઓ આના ઉપર ચૂંટણી જીતવા માગે છે પણ પબ્લિક હવે સમજી ગઈ છે, એટલે આ મુદ્દો વારંવાર નહીં ચાલે એમનો, આ વખતે પબ્લિક સમજી ગઈ છે। આપ શું માનો છો? પાછલા 5 વર્ષ ગામડાઓની કયા પ્રકારની સ્થિતિ હાલ તમે મહેસૂસ કરી રહ્યા છો, ખાસ તો આપના આસપાસના વિસ્તારમાં? પહેલાં શું સ્થિતિ હતી, મોદી સરકારમાં સુધરી છે કે બગડી છે, આપને શું લાગે છે? પહેલાંની જે ગામડાની સ્થિતિ હતી એ પ્રમાણે અત્યારે એવું લાગે છે કે ખેડૂતો દિવસે ને દિવસે દેવાવાળો થાય છે ને ખેડૂતોના નાના નાના પ્રશ્નો કોઈ જોવાવાળું છે નહીં। ખેડૂતોને કેટલી તકલીફ થાય છે, શું થાય છે કોઈ જોવાવાળું નથી। દિવસે ને દિવસે ખેડૂતોની વ્યાખણી કોઈ સ્વીકારતું નથી ને કોઈ જોવા માટે કોઈ સરકાર ચૂંટણી આવે ત્યારે જ એમના પાછળ ફરે છે, એ સિવાય કોઈનો એનો પ્રશ્ન સોલ્વ થતો નથી। ઇલેક્શન આવે છે ત્યારે નેતાઓ આવશે, ઇલેક્શન પત્યા પછી તમારા અનુભવ કેવા છે? ઇલેક્શન આવવા થાય એટલે લગભગ નેતાઓ 100% આંટા મારતા હોય છે, પણ ઇલેક્શન જાય એટલે પછી આછા હાજરી આપે, કોઈ ઉદ્ઘાટન કરવાનું હોય કે ખાતમુહૂર્ત કરવાનું હોય એવા ટાઈમે જોવા મળે, જે અત્યારે ચાલુ જ છે। ઘણા ખાતમુહૂર્તો થાય છે, કાલ આવ્યા હતા વડાપ્રધાન આપણા મેટ્રો ટ્રેનના ઉદ્ઘાટન માટે, એવા ઘણા બધા પ્રોજેક્ટો હોય જે કોઈ ઉતાવળ છે। આ જે પ્રધાનમંત્રીના છેલ્લા 2 થી 3 મહિનાની વાત કરીએ, જે ગુજરાતના પ્રવાસો છે એ ચૂંટણીલક્ષી માનો છો? હા, ઘણા ખરા તો હવે ચૂંટણીલક્ષી જ લાગે છે, કારણ કે અત્યાર સુધી તો યાદ આવ્યું નથી ગુજરાત, હવે આવ્યું છે, ચૂંટણી આવી છે તો બી સારું કરે તો સારું ખેડૂતો માટે, પછી મોંઘવારી ઘટાડે તો સારું। માટે બજેટમાં મહત્વની જોગવાઈઓ કરી છે, હાલ શું લાગી રહ્યું છે? ખેડૂતો માટે જોગવાઈ કરી છે પણ આ જે 2,000 રૂપિયા છે સમજ્યા એમ કંઈ મતલબ નથી એનો, કંઈ દેવા માફીની મોટી જાહેરાતો થતી હતી પણ એ થવું જોઈએ। જો કે દેવા તળે અત્યારનો ખેડૂત દબાયેલો છે, બહુ કપરી પરિસ્થિતિ છે, વરસાદ વાતાવરણ બી એવું હોય છે ઘણી વખત અને મુશ્કેલી ભર્યું વાતાવરણ છે, અત્યારે દેવા તળે દટાયેલો છે બેંકોના બોજામાં, તો દેવા મુક્તિ થાય તો ઘણું સારું। મોંઘવારી અને ભ્રષ્ટાચાર આ સૌથી કોઈ પણ સરકાર હોય 2 મહત્વની પાસા હોય છે, માપદંડ હોય છે તેની કામગીરીને મૂલવવાના। મોંઘવારીની વાત કરીએ, 5 વર્ષમાં મોંઘવારી અને ભ્રષ્ટાચાર કયા પ્રકારની સ્થિતિ આપે મહેસૂસ કરી છે? મોંઘવારી વધી જ છે અત્યારે। પહેલાં જે કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર હતી ત્યારે ખેડૂતો નાના એના જે પણ પ્રશ્નો હતા કે જે પણ એના મતલબ વ્યવહાર હતા કે જે કરી શકતા હતા, અત્યારે એ પણ કોઈ વસ્તુ થઈ શકતી નથી। ભાજપ સરકાર આવે પછી બહુ મતલબ કે 50% મોંઘવારી વધી છે। ભ્રષ્ટાચાર તો 80% વધી ગયો છે। પહેલાં કામ થતા હતા પૈસા આપીને, અત્યારે તો પૈસા આપીને કામ થતા નથી। હવે ઇલેક્શન નજીક છે તો ચર્ચા એ વાતની હશે કે કોણ હોય ઉમેદવાર? આપને શું લાગે છે ઉમેદવાર પાટણમાંથી કોણ હોવો જોઈએ, અથવા તો ચર્ચાઓ ચાલતી હશે? પાટણની અંદર અને પાટણના સમીકરણ મુજબ પાટણની અંદર ઠાકોર સમાજનો ઉમેદવાર હોય
તો ચોક્કસ જીતી શકે છે અને સમીકરણ પણ એવું જ કહે છે કે ઠાકોર સમાજનો ઉમેદવાર એ મજબૂત ઉમેદવાર છે. અમારી ધારણા પ્રમાણે અલ્પેશ ઠાકોર, જગદીશ ઠાકોર, જોધાજી ઠાકોર જેવા તરખામ ઉમેદવારો હોય અને એ મજબૂત જીતના દાવેદારો છે. અને એક રસપ્રદ બાબત એ છે કે પાછલા કેટલાક વર્ષોમાં રાહુલ ગાંધીની પ્રતિભા છે એમાં સુધારો જોવા મળ્યો છે, ડેવલપમેન્ટ જોવા મળ્યું છે. ખાસ તો જ્યારે વિધાનસભા ગુજરાતી ચૂંટણી હતી ત્યારથી લઈ આપણે લાગે છે કે આજે છબી સુધરી છે રાહુલ ગાંધીની ડેવલપમેન્ટ છે એ કેટલું મહત્વનું હાલના સમયમાં ને લોકસભાની ચૂંટણી છે કેટલું કારગર સાબિત થવાનું? રાહુલ ગાંધીની છબી ચોક્કસ સુધરી છે આ વખતે અને સાબિત પણ થશે સારો, કેમકે આ વખતે ભ્રષ્ટાચારે માથા મૂકી દીધી છે ભાજપ સરકાર દ્વારા અને રાહુલ ગાંધી એ પ્રમાણે જે હાલ નિભાવી રહ્યા છે સારું છે તો ચોક્કસ સફળ થશે એમાં. ધન્યવાદ અમારી સાથે વાત કરવા બદલ. તો આતા પાટણના યુવાનો કે તેમની સાથે વાત કરીને જાણવાનો પ્રયાસ કર્યો કે જ્યારે ચૂંટણી નજીક છે ત્યારે શું માની રહ્યા છે અને શું છે તેમના વિચાર. કેમેરા પર્સન કુનાલ ભાવસાર સાથે અર્પિત દરજી, VP અસ્મિતા.